તો કુંવરજી બાવળિયાને પણ ફોન આવ્યો છે। આ પણ વર્તમાન મંત્રી હતા અને ફરી એક વખત તેઓ મંત્રી બનશે। કુંવરજી બાવળિયા, પ્રફુલ્લ પાનસેરિયા અને લવિંગજી ઠાકોર। કુંવરજી બાવળિયાને પણ ફોન આવી ગયો છે। તેઓ પણ રાજ્ય સરકારમાં મંત્રી તો હતા જ, પરંતુ ફરીથી તેમને રિપીટ કરવાના છે। જસદણના ધારાસભ્ય અને હવે મંત્રી પદ તરીકે તેઓ ફરી એક વખત નિશ્ચિત મનાઈ રહ્યા છે। તેમને પણ ફોન આવી ગયો છે। પ્રફુલ્લ પાનસેરિયાને પણ ફોન આવી ગયો છે અને હવે ત્રીજું નામ જે આવ્યું છે લવિંગજી ઠાકોર। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌતમ શ્રીમાળી મારી સાથે જોડાયા છે। જી ગૌતમ, વધુ અપડેટ। જી બિલકુલ, જે પ્રમાણે વાત સામે આવી રહી છે કે ટેલિફોનિકથી જાણ કરવામાં આવી રહી છે અને ઠીક 11 વાગે આ મહાત્મા મંદિર ખાતે શપથવિધિ સમારોહ જે છે તે થવાનો છે। પદનામિત જે ધારાસભ્યો જે છે તે મંત્રીમંડળના શપથ લેવાના છે। મહાત્મા મંદિર ખાતે યોજાવા જઈ રહ્યો છે। ત્યારે વાત એવી હતી કે મોડી રાત્રે તમામ જે ધારાસભ્યો જે છે તેમને મંત્રીમંડળ માટે કોલ આવશે, પરંતુ તેની શરૂઆત હાલ તો અત્યારથી જોવા મળી રહી છે। એટલે કે ટેલિફોનિકની શરૂઆત થઈ ચૂકી છે। અત્યાર સુધીમાં 3 જેટલા લોકોનું કન્ફર્મેશન જે છે તે સામે આવ્યું છે અને 3 લોકો જે છે તેમને મંત્રી પદ માટેના કોલ આવી ચૂક્યા છે। જેમાં પ્રફુલ્લ પાનસેરિયા જે વર્તમાન મંત્રી છે અને તેમને ફરી એકવાર આ ચાન્સ જે છે તે આપવામાં આવી રહ્યો છે। એટલે કે તેમને ટેલિફોનિક કોલ દ્વારા જાણ કરવામાં આવી છે કે તેઓ શપથ ગ્રહણ સમારોહમાં હાજર થાય અને તેમને ટેલિફોનિક જાણકારી આપી અને તેમનો શપથમાં સમાવેશ જે છે તે કરવામાં આવ્યો છે। એટલે કે તેમને પ્રફુલ્લ પાનસેરિયાને કોલ ત્યારબાદની વાત કરીએ તો કુંવરજી બાવળિયા અત્યારે હાલ સિંચાઈ મંત્રી તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે અને તેમને ફરી એકવાર રિપીટ કરવામાં આવી રહ્યા છે। એટલે કે કુંવરજી બાવળિયાને વિધિવત રીતે ટેલિફોનિક જાણ કરી દેવામાં આવી છે અને તેઓને પણ આજે શપથ જે છે તે લેવાના છે। એટલે કે તેમને પણ ટેલિફોનિક જાણ કરીને ફોન જે છે તે આવી ચૂક્યો છે। આ ઉપરાંત જે કુમાર કાનાણી જે સુરતથી આવે છે તેમને પણ કોલ જે છે તે આવી ચૂક્યો છે। મહત્વનું એ છે કે અગાઉ વિજય રૂપાણીની સરકારમાં તેઓ મંત્રી હતા, ત્યારબાદ તેમને ફરી એકવાર ચાન્સ જે છે તે મળી રહ્યો છે અને તેમને પણ ટેલિફોનિક કોલ કરીને જાણકારી આપવામાં આવી રહી છે। આમ અત્યાર સુધીની જે મળતી માહિતી અનુસંધાને 3 જેટલા જે મંત્રી ધારાસભ્યો જે છે તેમને કોલ આવી ચૂક્યો છે। તેમાં 2 લોકો રિપીટ થતા નજરે પડી રહ્યા છે, જ્યારે એક જે વિજય રૂપાણીની સરકારમાં મંત્રી હતા તેમને ફરી આ ચાન્સ મળતો નજરે પડી રહ્યો છે। ગૌતમ, લવિંગજી ઠાકોરનું જે નામ આવ્યું છે તેને લઈને આ આશ્ચર્યજનક નામ છે કે આ અપેક્ષિત હતું? जी बिल्कुल, हजू सुधी स्पष्टता થઈ રહી નથી કે લવિંગજી ઠાકોરને ફોન આવ્યો છે કે કેમ, પરંતુ જો નામ આવે તો આશ્ચર્યજનક નામ કહી શકાય। કારણ કે જે પ્રકારે ઓબીસી સમુદાયમાંથી આવે છે, પાટણ, રાધનપુર સહિતનો જે વિસ્તાર જે છે, તદુપરાંત જે મહેસાણા સહિતનો જે વિસ્તાર છે કે જ્યાં ઠાકોર સમાજનું પ્રભુત્વ ધરાવતું આ જે વિસ્તાર જે છે તે જોવા મળી રહ્યો છે। એટલે કે ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમુદાયને પ્રાધાન્ય આપે તો નવાય નહીં ને એને માટે નામ આવે તો પણ નવાય નહીં। જી ગૌતમ, હાલ બીજા કયા નામો અત્યારે આવી રહ્યા છે આપની પાસે? 3 નામો તો અત્યાર સુધી સામે આવ્યા, હજુ કોઈ નામ આવ્યું છે જે મંત્રીમંડળમાં રિપીટ થયું હોય? જી બિલકુલ, અત્યારે હાલ તો 3 લોકોના નામ જે છે તે સામે આવ્યા છે। આ 3 લોકોને ટેલિફોનિક જાણકારી આપી દેવામાં આવી છે। ત્યાં 3 નામોની કુમાર બાવળિયાનું નામ। જી ગૌતમ, હું આપની પાસે આવીશ। હાલ દર્શકોને જણાવી દઈએ 3 નામો, પ્રફુલ્લ પાનસેરિયાને પણ ફોન આવી ગયો છે અને કુંવરજી બાવળિયાને પણ ફોન આવ્યો છે। આ બંને વર્તમાન સરકારમાં તો મંત્રી હતા જ અને ફરી એક વખત તેમનું રિપીટ થવું નિશ્ચિત મનાઈ રહ્યું છે। લવિંગજી ઠાકોરને લઈને હજુ અસમંજસની સ્થિતિ બનેલી છે, કારણ કે હજુ પહેલા એવી વાત હતી કે તેમને ફોન આવ્યો છે, પરંતુ હાલ હજુ સ્પષ્ટતા નથી થઈ કે તેમને ફોન આવ્યો છે કે નહીં। પણ 3 નામો અત્યાર સુધીમાં સામે આવ્યા છે જેમને ફોન આવ્યો છે અને તેમનું મંત્રી બનવું નક્કી મનાઈ રહ્યું છે। કુંવરજી બાવળિયાને ફોન આવી ગયો છે, પ્રફુલ્લ પાનસેરિયાને ફોન આવી ગયો છે। પ્રફુલ્લ પાનસેરિયા વર્તમાન સરકારમાં રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી હતા અને સાથે કુંવરજી બાવળિયા છે એ સિંચાઈ મંત્રી હતા। ફરી એક વખત તેમણે જ્યારે રિઝાઇન આપ્યું ત્યારે હાલ જે અપડેટ આવી છે કે આ બંને મંત્રીઓને ફરી એકવાર રિપીટ કરવાના છે। સંધ્યા, અત્યાર સુધીમાં જે 3 નામો આવ્યા છે એમાંથી પ્રફુલ્લ પાનસેરિયા અને કુંવરજી બાવળિયા આ બંને મંત્રીઓને રિપીટ કરવામાં આવ્યા છે। બિલકુલ, ખાસ કરીને જ્યારે વાત આવી હતી કે પ્રદેશ પ્રમુખ બનવાની જ્યારે વાત આવી હતી ત્યારે ઉત્તર ગુજરાત ઉપર જે પસંદગી ઢોળવામાં આવી હતી, ત્યારબાદ એ ચર્ચા ચાલતી હતી કે દક્ષિણ ગુજરાત અને આ સાથે જ સૌરાષ્ટ્રને પ્રાધાન્ય આપવામાં આવી શકે છે। જી બિલકુલ બિલકુલ, તો હાલ આપને દર્શકોને જણાવી દઈએ કુંવરજી બાવળિયા અને પ્રફુલ્લ પાનસેરિયા બંનેને રિપીટ કરવામાં આવ્યા છે। 3 નામો આવ્યા છે જેમના
ફોન આવી ગયા છે અને તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવા માટેનો ફોન આવી ગયો છે સીએમમાંથી. અને ઋષિકેશ પટેલનું નામ જે આવ્યું છે તેમને પણ ફોન આવી ગયો છે મંત્રી પદ માટે. ઋષિકેશ પટેલ વર્તમાન સરકારમાં આરોગ્ય મંત્રી અને પ્રવક્તા મંત્રી પણ છે અને તેમનું પણ નામ લગભગ નિશ્ચિત જ મનાઈ રહ્યું હતું કે ઋષિકેશ પટેલને રિપીટ કરશે. તો આ ત્રીજું નામ જે મંત્રી પદ માટે નિશ્ચિત થઈ ગયું છે. ઋષિકેશ પટેલને પણ ફોન આવી ગયો છે. 3 નામો આવ્યા છે અને આ 3 નામોમાંથી વર્તમાન જે મંત્રીઓ છે તેમના જ નામો આવ્યા છે. ઋષિકેશ પટેલ, પ્રફુલ પાનસેરિયા અને કુંવરજી બાવળિયા. આ ત્રણેયને ફરી એક વખત મંત્રી બનાવવામાં આવશે. ફરી એક વખત તેઓ શપથ લેશે. ત્રણેયને ફોન આવી ગયા છે. જ્યારે આ ચર્ચા ચાલતી હતી કે કેટલા નામ કપાઈ શકે છે, કેટલા ઇન થઈ શકે છે, ગૌતમ, સવાલ હવે એ થઈ રહ્યો છે કે જે જૂના છે તેમના ઉપર વધારે દારમદાર અત્યારે દેખાઈ રહ્યો છે, તો નવાનું લિસ્ટ કયું હશે, કયા એવા ચહેરાઓ હશે, અથવા તો જૂના કેટલા રિપીટની અત્યારે થિયરી અપનાવાઈ રહી છે? જી બિલકુલ, અત્યારે હાલ ટેલિફોનિક જાણકારી કરવામાં આવી રહી છે અને તમામ લોકોને શપથ માટેના ટેલિફોનિક જાણકારી આપવામાં આવી રહી છે. જે અંતર્ગત અત્યારે સુધીમાં જે મળતી માહિતી અનુસંધાને 4 લોકોને રિપીટ કોલ જે છે તે આવ્યો હોવાની સંભાવના જે છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે અને 100% તે તમામને ફોન આવી ચૂક્યો છે અને તેઓ તૈયારી પણ કરી રહ્યા છે. આ 4 નામો અંતર્ગતની વાત કરીએ તો ઋષિકેશ પટેલ જે છે તે અત્યારે હાલ આરોગ્ય મંત્રી છે અને તેમને રિપીટ કરવામાં આવી રહ્યા છે અને તેમના નામ ઉપર આ મોહર જે છે તે વાગી છે, એટલે કે ફરી એકવાર તેમને ચાન્સ જે છે તે આપવામાં આવ્યું છે. આ ઉપરાંત હર્ષ સંઘવી જે ગૃહ રાજ્યમંત્રી છે અને તેમને પણ ટેલિફોનિક જાણકારી આપી દેવામાં આવી છે અને તેમને પણ ફોન કરી અને રિપીટ કરવામાં આવી રહ્યા છે. એટલે કે આ બીજા એવા મંત્રી છે કે તેમને પણ રિપીટ કરવામાં આવે છે. આ ઉપરાંત સિંચાઈ મંત્રી કુંવરજી બાવળિયા જે છે કે કેબિનેટ કક્ષાનો દરજ્જો ધરાવે છે અને તેમને પણ આ કોલ જે છે તે કરવામાં આવ્યો છે. એટલે કે તેમને પણ ફરી એકવાર રિપીટ કરવામાં આવ્યા છે. એટલે કે આ ત્રણેય નેતાઓ જે છે આ તેમને રિપીટ કરવામાં આવે છે. આ ઉપરાંત રાજ્ય કક્ષાના મંત્રી જે પ્રફુલ પાનસેરિયા જે છે તેમને પણ રિપીટ કરવામાં આવી રહ્યા છે. આ 4 નેતાઓ જે છે તેમને ટેલિફોનિક જાણકારી આપી નામ આવી રહ્યા છે આપણી પાસે. 6 જે મંત્રીઓ રિપીટ થઈ શકે છે: પ્રફુલ પાનસેરિયા, કનુ દેસાઈ, હર્ષ સંઘવી, આ સાથે કુંવરજી બાવળિયા. પરસોત્તમ સોલંકીને પણ ફોન આવ્યો છે એવી વાત છે. હીરા સોલંકીની વાત હતી, પરંતુ તેમના ભાઈને ફરી એક વખત અહીંયા રિપીટ કરવામાં આવે તેવી વાત છે. તો 6 જેટલા નામ છે અત્યારે આપણી પાસે. જી બિલકુલ, આ 6 નામ આપણે અવારનવાર જાણકારી